હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવવાની છે લીલા ગુમલાની રેસીપી. તો લીલા ગુમલાની રેસીપી આપણે કેવી રીતના બનાવીએ વિડીયોમાં જોજો. અને આપણે લીલા ગુમલાની રેસીપી કે દિવસની ન મૂકી, તો આજ મેં તમને દેખાડી દઈ. નવા આવ્યા એ ખાસ કરીને જોજો આખો વિડીયો ગમે તો લાઈક કરી આમ જો લાખોમાં વિડીયો આલેલા છે. લેતો આના આ બે બેનોનો વિડીયો બનાવેલ છે. ઈ નો જોઈને તો ઈ જોઈ લેતો ને આજમાં કેવી રીતે બનાવી ઈ જોજો. તો ગુમલા એકદમ જોરદાર મળે, જોરદાર સુપર છે. સાફ કરી નાખી, કેવી રીતના સાફ કરવા ઈ તમને દેખાડો. લો ચાલો મિત્રો, ફાઇનલી આ ગુમલા લીધા છે ને હવે બેસી જશે હારા કરવા. તો ગુમલાને પેલા કેવી રીતે સારા કરવા બોલે તો હારા કરવા ઈ તમને બતાવીએ. કા ગુમલા જોરદાર મળે, જોરદાર છે લીલા એકદમ. અને આખા મસબાની અંદર એક આખી રાતના કિલો ગુમલા છે. અને 1 કિલો ગુમલા અમે લઈ લીધેલા છે બોલે તો બધા ખરીદી દીધા એમ. અને હાવ તાજા છે, સારો મેં ખાલી કાઢી લખ્યો હતો. હવે આપણે કટિંગ કરવાનું છે અને ભીંગડા પાડવાના છે. શું કરવાનું છે હવે હારા થાય પછી ખબર પડે. તો આપણે જો હારા કરવાનું શરૂ કરી દેવાનું છે. પહેલાં તો આપણે આમાં જોઈ દાંતડું કરીને આપણે આમ પહેલાં ભીંગડી હોય આની આમ પાડી નાખવાની છે. ભીંગડી બધી આમાં કાંઈ બહુ ભીંગડી ને હોય નહીં, આસી હોય તો જો આવી રીતના આમ કરી એટલે નીકળી જાય તરત. ના છે દાંતડે તો સોટી હું ભાળી જાઉં. આપણે હોય પણ આવી રીતના કરીએ એટલે આમ નીકળી જાય. પછી આપણે પિસોળિયા હોય બધા કાપી નાખવાના છે. એવું છે. તો આવી રીતના પિસોળા દાંતડે કાપવા તે છૂટી, પછી હાથે ખેંચવાય તે છૂટી, હાથે ખેંચાઈ જાય ખરા. આ પિસોળ આપણે આવી રીતના કાપવાનું હોય તો અંદરથી છે ને સારાની રગ આવે કે એ નીકળે. જો નીકળી તો આ જે છે કે એ રગ કાઢવી ફરજિયાત છે બધા ગુમલામાં. લી આ રગ કાઢવાની અવશ્ય. પછી આ પિસોળા તોડવાના. સારો તો આપણે જાણે કાઢી લખ્યો, મોઢન નીચે આવી. પછી અહીંથી કરવાનું કટિંગ, એટલે કે એનું માથું ઉપાડી લીધું. બોલે હવે આપણે પૂછડાનો વારો. પૂછડી કાપી લી. હવે બટકા કરવાના. હવે આપણે કટિંગ. હા વાહ. તો આ ફેરી પાસે ગુમલાની રેસીપી અલગ ટાઈપમાં છે, તો બધા બિના રહેજો અને ખાસ જોજો કેવી રીતની છે એમ. કા ખરેખર આવું બનાવીને ખાઈ તો મજા આવે એમ. બાકી તો બીજું હે ખાઈ એવું તમને બતાવીએ. બાકી કઈ સ્પેશિયલ તો આપણે ઉતારી ન શકીએ, આપણી પાસે કેમેરા ઓછા પડે. જાણે એક કેમેરો છે બસ. તો પેલા ગુમલો કર્યો એમ બીજા ગુમલાનું શરૂ છે. તો એવી રીતના આપણે બધા ગુમલા હારા કરી નાખવાના. કાંઈ વાંધો નહીં, હાલો હારા થઈ જવા દઈએ. ગુમલા હારા થઈ રહ્યા છે ને આપણે લીધું છે લસણનો ગાંઠિયો. તો આ ગાંઠિયાને લસણને ફોલી લીધી. આપણું ગુમલાનું કટિંગ થઈ ગયું છે મસ્ત મજાનું. આપણે 2 પાણીએ ધોઈ નાખવાના છે, તો ધોઈને જ છીએ. મસ્ત મજાના લીલા ગુમલા થઈ જશે સાફ. આપણે મરચું ભેળવી નાખીને, ખાસ કરીને આમાં તો આપણે લસણ વાળું મરચું જોઈએ જ. આપણું મરચું લસણ વાળું થઈ ગયું છે ને. હવે આપણે લેવાના છે ટમેટા. તો પેલા ટમેટાનું કટિંગ કરીને આપણે ટમેટા કટિંગ થઈ ગયા છે ને. હવે આપણે મરચાનું કટિંગ કરીને નાખવાનું છે. તો મરચાનું તો અલગ ટીપનું કટિંગ કરવામાં આવશે. કા હા ખાલી જો આવી રીતે બોલે લ્યો, આવી રીતે શીરું. વાહ. હવે જો છે આપણું મસ્ત મજાનું મરચા કટિંગ થઈ જાય, મસ્ત મજાના ટમેટા કટિંગ થઈ જશે મસ્ત મજાના. તો બિના રહેજો. હવે એક લીંબુનો રસ કાઢવાનો છે, તો રસ કાઢી નાખીએ. આપણી બધું વસ્તુ થઈ ગઈ છે તૈયાર. હવે આપણે ચૂલો હેગવીએ. સપોર્ટ કરો, અમને સપોર્ટની જરૂર છે. તો મિત્રો ફાઇનલી અમને સપોર્ટ કરજો. સપોર્ટની જરૂર છે એમ કહે છે ધનજીભાઈ. હકીકતમાં એ મહેનત કરવા માંડ્યો છે. કાંઈ હા મસ્ત મજાનો ચૂલો તૈયાર. અહીંયા જો આપણે લીધું છે તપેલું. વાહ. તો ફાઇનલી તમને આ તપેલું વિશે એવું લાગે શું વિશે બોલો જો.
કાઢ્યો હે. સૌથી પહેલા તો આપણે નાખવાનું છે તેલામાં. તેલ નમાઈ ગયું છે આપણું, હવે તેલ નાખશે નમાઈ ગયું છે ને હવે આપણે સૌથી પહેલા નાખવાનું છે ધાણા જીરું 1 ચમચી. પછી આપણે નાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું. પછી નાખવાનું છે હળદર. પછી આપણે નાખવાનું છે એક આદુ લસણનું પેસ્ટ. પછીનું નાખવાનું છે આપણે મરચું. તો આપણો બધો મસાલો નખાઈ ગયો છે આમાં. અને હવે આપણે ચમચે હલાઈ નાખવાનું છે અહીંયા. આપણે બધું મિક્સ કરી નાખશું પહેલા. મસાલો બધો આમાં મિક્સ થઈ ગયો છે ને હવે આપણે સોલે ચડાઈ દેવાનું છે. તો આપણે મસાલો જો આમ પાકવા દેવાનો છે અહીંયા ઘડીક વાર ગરમ. તો આપણું મરચું જો પાકી જશે ને આપણે થોડુંક પાણી નાખી દઈશું. હવે આપણે પાણી નાખી દીધું ને આપણે એક લીંબુનો રસ તો એ પણ નાખી દેવાનો છે એમને. ઘડીક પાકવા દઈ અને પાકે છે. પાણી નાખી દીધું ને લીંબુનો રસે ને એમલો છે ને આપણે તો બળવા દઈ ઘડી. મસ્ત મજાની બની ગઈ છે ને હવે આપણે નાખવાના છે આપણા શાકના ફોડવા. એમાં તો નાખી દઈએ. તો લીલા ગુંદલાના ફોડવા નખાય છે ને આમ જોવો તમે. વાહ એ આપણે પાણી કાંઈ નાખવા નથી. તો આમને સડવા જ દેવાનું છે. હા વાહ વાહ મસ્ત મજાનું પાણી નાખાયું પાકે છે ને હવે આમને પાકવા દેવાનું છે. આપણે ઢાંકીને ચડવા દેવાનું છે. હલાવવાનું હતું ત્યાં સુધી હલાઈ લીધું. ઘડીક હલાવવું પડે નકર પાછું દાદકો પડી જાય. એટલે હવે છે ને ગરમ થઈ ગયું છે મસ્ત. અને હવે આને ઢાંકી દેવાનું છે. કા તો આપણું શાક સડે ત્યાં સુધીમાં એક લાઈક કરી દેજો ને વિડીયો ગમે ને તો ખાસ કરીને નાનકડું એવી કોમેન્ટ કરી દેજો. તો આપણું શાક થોડીક સડી ગયું છે. આપણે ખોલીએ હવે. તો મસ્ત મજાનું શાક સડે છે ને હવે નાખવાના છે આપણે ટમેટા. તો ટમેટા નાખી દઈશું. ટમેટા જેમ બને એમ પાછળથી નાખવાના. કા હા આપણે ટમેટા નખાઈ જશે ને આપણે ઢાંકીને ચડવા દેવાનું છે. આપણે 2 થી 3 મિનિટ ખોલીએ પાછા. 2 થી 3 મિનિટ થઈ જશે ઢાંકી ટમેટા નાખાઈ તો ખોલી. વાહ ટમેટા નાખ્યા પછીનો તો કલર એકદમ બદલી જશે. અને હવે નાખવાનું છે આપણે લીલા મરચાંની શીરું. મરચાંની શીરું આપણે નાખી દેવાનું છે. તો પાછળથી નાખવાનું કારણ શું? તો બે કામ કાચી રહી કે તો આખી ખાવાની મજા આવે. હા સ્વાદ અલગ રહે અને કાચી રહે. હાવ લબડી નથી બોલે તો હાવ અડણતા શેપો નથી જાય. પાછળથી નાખીને તો મજા આવે. કા તો કાંઈ વાંધો નહીં. પાછું ઢાંકી દેવાનું છે. તો પાછા ઢાંકી દઈએ. શાક ખોલીએ હવે આપણે. મસ્ત મજાનું શાક આપણું સડી ગયું છે. એકદમ જોરદાર. સાચકો પડો મીડો છે. હા પાણી આપણે નાખ્યું નથી તો એ તીન પાણી છે. અને આવી રીતનું કંઈક શાક બનાવ્યું છે. પાણી વિનાનું જો આવું શાક બન્યું છે આપણું. મસ્ત મજાનું શાક સડી ગયું છે. અને હવે આપણે ઉતારી લેવાનું છે. તો પહેલા તો ઉતારી લઈએ પણ છે ને ઢગે છે. હાંસી છે કે હાંસી તો હે પણ હાંસી આમાં ન લઈ ગયો. ભલે ફૂટી જતું તું તારે ઉતાર. અહીં છે પેલા એ પાછું સડે રાખી આમ જોવો ખાસિયત. તમારે રસો હોય ને ત્યાં ઉતાર લેતો નકર આવું પાટી હોય ને એની પાછું બળી જાય તો ખબર નહીં પડે. કા હા તો મસ્ત મજાનું શાક સડી ગયું છે ને હવે આપણે એમાં મસાલો નાખવાનો છે. બાજ્યા કોથમરી ને એવું બધું. હાલો તો હવે નાખી દઈશું આપણે પહેલા તો ખાંડેલા બાજ્યા. હજી શાક હવળે હો બહુ. કોથમરી નાખી દઈશું આપણે. વાહ જોરદાર મળી જોરદાર આપણું શાક બની ગયું છે. તો તમને ખરેખર શાક ગમ્યું તો હવે મસ્ત બન્યું. વાહ રોટલો ખૂટી ગયો. રોટલો દે ભાઈ.
તો આજની રેસીપી આપણી આવી કંઈક હતી. તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય.